ત્યાં તું પગલું ભરતો હતો. છડી પોકારવાળા ગયા ક્યાં હાલી નીકળો ખડે પગે? એક શબ્દ પાંચમાંથી એકે બોલી નહીં ગયા. એક શબ્દ. લજુભાઈ હેઠું જોઈ ગયા એટલે બાઈ મરક દાંત કાઢીને કે પુરુષ સૌ ને એને મારો જવાબ ન દઈ ગયો. ફેરી બાઈ માણસ છે ને એ કહેતા બાઈ માણાના હૃદયને વર્તે એટલે એને પૂછતી આવું. બાઈ માણાને કદાચ વર્તે એને પૂછતી આવું. દ્રૌપદી પાસે આવીને કે કુંતા ને ગાંધારી બેમાં કોણ દુખણી પૂછીએ સતી દ્રૌપદી ને વાત દુશાસન ના લોહીથી ચોટો તે રીંગો હતો. બે બાયું રોવે હિન્દુસ્તાનની ધરતી માથે. જેના હો હતા એ કુરુક્ષેત્રના મેદાન કપાઈ ગયા. એ ગાંધારી અને જેના 5 હતા હેમાળાની મલિકોરે હાડકા કાઢવા માટે તેને આપઘાત કરવા માટે તેને આવતા રહ્યા. એવી કુંતી. તો બાઈ હું તને પૂછું વધારે દુખણી કોણ? જેના હો મરી ગયા ઈ જેના 5 મરવા આવ્યા ઈ? કેના ઉના હોડા કુંતાના ગાંધારીના? અને પૂછીએ સતી દ્રૌપદી ને વાત દુશાસન ના લોહીથી ચોટો તે રીંગો હતો રે. આયુન કપી નહીં વાહે વાયસી નાખે એવું ન રહેવા દીધો. ફૂડ ગોત્ર કરાવી નાખ. તારે કાઢી ટેઢેક થઈ ચોટલો રંગી લીધો. ટેઢેક થઈ ત્યાં આવી શું કરવા? અહીં તો અહખ હોય એ આવે ત્યાં તો બધું પૂરું કરી લીધું. દ્રૌપદી બોલી નો હિગા સાહેબ. છેલ્લે મહારાજા ધર્મ પાસે આવીને બાઈ બોલી. પણ મહારાજા ધર્મને જ નહીં યાદ 5,500 વર્ષથી વાગદી મામા પ્રશ્નો છે ગામડે ઘીરે પૂછાતો. 5,500 વર્ષથી આ પ્રશ્ન પૂછાઈશ. મહારાજા ધર્મને છેલ્લો પ્રશ્ન તે બાઈએ કર્યો, એને જ નથી કર્યો. આ સમાજને 5,500 વર્ષથી આ પ્રશ્ન કે છે જે ભૂમિ માટે બાંધા એ ભૂમિકા ભેડી નથી. જેને આડું થઈને તે બાપને કાપ્યા, દાદાને કાપ્યા, તાતને કાપ્યા, ભાઈઓને કાપ્યા, હારાવને કાપ્યા, છોકરાઓને કાપ્યા, દીકરાઓને કાપ્યા, મિત્રોને કાપ્યા, સંબંધીને કાપ્યા. 18 અક્ષરની સેનાનો ખુરદો બોલાવ્યો. હવા શેરનો પાણો કારમીર પાણો તરે, હવા શેરનો કારમીર પાણો તરે એમ કહેવાય. તો લોકકથા એમ કે હવા શેરનો કારમીર પાણો તરે એટલું લોહી જ્યાં પડ્યું. હાથ પણ ક્યારેક જાયજો હરિયાણામાં. હવે તો ઘણું ટૂંકું થઈ ગયું છે. હરિયાણામાં ફેર્યા હું એક જ છે કુરુક્ષેત્રનું મેદાન. ક્યારેક જાવ તો જોઈ આવજો. ખડ નથી ઉગતું. 5,500 વર્ષ થયા ખડ નથી ઉગતું. બધું કામ પૂરું કર્યું. ધર્મ ભાઈઓને કાપ્યા, દાદાને કાપ્યા, દીકરાને કાપ્યા, કુળ ગોત્ર જ કર્યું. વાહે વાયસ નાખે એવું ન રહેવા દીધું. એ ધરતી તને છેલ્લે હિંગરો નહીં ડટાવાની 5 ફૂટ જગ્યા ન દીધી. મરસ્યો એટલે બરફના પહાડમાં મરસ્યો. તમને છેલ્લે મરવાની જગ્યા ન દીધી. 5 મણ લાકડા ન દીધા મરવા હાટું થઈ. અહીંયા આવ્યા મરવા ઠેઠ. ભૂમિ માટે બાંધા ભૂમિકા ભેડી નથી. રૂંધાણા સગડા ગળાના રાગ રે એ દાડાનો અનુભવ કોક પાંડવો ને પૂછજો. રાજા ધર્મે હાથ જોડી કીધું, માં, બેન, દીકરી, બાપ, તારા કોઈ પ્રશ્નનો જવાબ મારી પાસે નથી. પણ તું તો મને કે બરફના પહાડમાં આમ ક્યાંથી આવસ, આમ ક્યાં જા? નકર આ ભાર લઈને હું હેખે મરી નહીં હગું, મારું મોત બગડે છે. તું તો મને કહેતી જા, હું કરવા પૂછે છે? તું આમ ક્યાંથી આવી, ક્યાં જાસ? અને તે સ્વરૂપ બદલીને બાઈ એટલું બોલી હતી, તું જેના હાટું મહાભારતનું યુદ્ધ ખેલો ને હું ધરતી છું, રાજા રામને નથી થઈ, તમારી હું થવાની હતી? કેના હાટું કપાઈ મરો? મારે ને તો કંઈક રાજા રામ રમીને વ્યાઈ ગયા. હું કોઈની થઈ નથી, કોઈ દી કોઈની થવાની નથી. ધાણેટીમાં પ્રથમ વખત આવ્યો છું.
પ્રોગ્રામ દેવા. રાણા બાપાનું નામ સાંભળી, ભીમભાઈનું નામ સાંભળીને આવેલો, રાણા બાપાનું નામ સાંભળીને આંટો મારી ગયો. પણ પહેલી વખત પ્રોગ્રામ દેવા આવ્યો છું. એક ચારણ તરીકે બે હાથ જોડીને આપને વિનંતી કરું છું કે આમાં કોઈને શેઢાનો વાંધો હોય, કોઈને હાલવાની કેળીનો વાંધો હોય, કોઈને ડેલી ફરિયા મૂકવાનો વાંધો હોય, કોઈને બે હુંડા ઉકેળો નાખવાનો વાંધો હોય, તમારા બાપ ગામના આવા હારા બે માણસને બેહાડી અને તમારા વાંધાને પાર પાડી લઈ દો. બાકી આના હાટું થઈને કોઈ દી કોઈને કોરટના પગથિયા ન ચડાવતા, આના હાટું કોઈ દી તમે કોઈની માથે ઘા ન કરતા, આના હાટું થઈને કોઈ દી તમે કોઈને ગાયરું ન દેતા. રાજા માંધાતાને પરણીતી ને તો એને ફેરી નહોતી હાલી. રાજા માંધાતા ફેરી નહોતી હાલી. બસ માં છે, રમી દેવાય, ભમી દેવાય, એના પાલવની માલિકો આનંદ કરી દેવાય. માં છે. ખેડૂતના દીકરાને ગયો તો ઘા કરીને વેવ ગયો તો દીકરા મારા તને ઘા કરીને થોડું દેવાય, છોરું કસોરું થાય, માવતરથી કમાવતા થોડું થવાય. એટલે ઘા કરીને તો હું તને ન દઈ, હું એકના અનેક કરીને દે ને પાછા ગોઠવીને ડુંડામાં ગોઠવીને દે કે તું ઘા કરીને વેવ જાય, હું થોડી ઘા કરીને દે. માં છે. એ માના શરણમાં રમી જાય દો, ભમી જાય દો, જેટલા બનેલા કાલાવાલા કરી જાય દો. એવા ભગવતીના કાલાવાલાની બે કડી બહુ પ્રખ્યાત થયેલી છે. બહુ જાજા બધા કલાકારો એ ગાય છે, 400-450 કલાકાર. ધાણેટીની ધરતી ઉપર પાતાળેશ્વર મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે આપણે બધા જે મળ્યા છીએ. 1.5 મહિના પહેલા ધાણેટી આવ્યો હતો. એક અડીખમ આયરનું નામ 3 વર્ષથી મનની અંદર ગુંજતું હતું. એવા અડીખમ દાતા રાણા બાપાને મળવા માટે થઈને મારી બહુ ઈચ્છા હતી. પદર કાર્યક્રમ હતો ત્યારે આવ્યો, મળ્યો. એની સરળતા જોઈ ખૂબ પ્રસન્ન થયો. ન હોય તો કી નભે પૃથ્વી પ્રાવરરા. આ નાડા તાણિયા વિનાનું આકાશ આમનમ ટેક્યું છે. એ ધરા ઉપર ન હોય ધર્મના થાંભલા તો આપ જમીન થાય ભેડા. આવા દાતારો, આવા વીરો એ આપના ટેકા છે. એવો અડીખમ આપના ટેકા જે ધરતી ઉપર, એ ધાણેટીની ધરતી ઉપર પાતાળેશ્વર મહાદેવના સાનિધ્યમાં મને માનું છું તે લગભગ હું પહેલી વખત આવું છું કે નહીં, ધાણેટી પહેલી વખત આવું છું. એટલે પણ આનંદ બહુ આવ્યો છે. બીજી વિનંતી આપને, અને અમારે એક વિડીયો વાળા ભાઈ કઈ ગયા સેજ આમ લેહો તો આ મને અડધા કાં તમે આમ લ્યો ને કાં તમે આમ લ્યો, બેમાંથી એક કરો. અહીંથી આટલી લાઈન કામ કરી નાખો. હા બસ. હું આ લાઈવ પ્રોગ્રામ છે ને, એટલે આ તો હામી આંખું મળે, ભાવ મળે, તમારા ચહેરા વાંચતા જાય, એમાંથી કંઈક યાદ આવતું જાય. ખાલી સાંભળવું એટલે મહત્વનું હોય. તમને 20 રૂપિયા લેતા જ સાંભળવા જોઈએ, પણ એ કચકડામાં મઢાઈ ગયું છે, મૃત્યુ થઈ ગયું છે. અને અમે તમારા આમાં જીવતા જાગતા બેઠા છે. વેચાણ પાણીમાં, મધ્યાર પાણીમાં જેટલો ફેર પડે ને એટલો લાઈવ પ્રોગ્રામમાં કેસેટા ભરવા ફેર પડે. અમારો તાલી, પડકારો, હોકારો એની મજા હોય. એટલે તમારો ચહેરો વચાતો જતો હોય. કારણ કે મોઢું છે ને એ હૃદયનો આરીસો છે. જે કંઈ હૃદયમાં હોય મોઢામાંથી આવ્યા વિનાનું રીએ નહીં. હામાવાળામાં વાંચવાની તાકાત હોવી જોઈએ. છોકરું તો રીએ જ નહીં. પ્રેમ હોય તો ભલે, ને ઈર્ષા હોય તો ભલે, ક્રોધ હોય તો ભલે, ને કામ હોય તો ભલે, પણ એ આંખું કઈ જ દે કે જીભ જ બોલે એવું થોડુંક છે. અંગે અંગ બોલે. જીભ જ બોલે એવું નથી, અંગે અંગ બોલતું. આંખું બોલે, કાન બોલે, નેણ બોલે, નાક બોલે, હોઠ બોલે. હમાવાળામાં તાકાત જોઈએ. બહુ સમજદાર આદમી ભાઈએ બહુ વાત કરી, પ્રજાપતિભાઈ અમારા. અને એ તો જો કે અમે અહીં આવી ગયા ઘણી વખત, બદ્રીનાનંદી દાયરો છે અને એ બધી વાતો થઈ ગઈ છે. એટલે વારંવાર એને દોહરાવીશ નહીં. થોડા સમયમાં જાદુ પીરસાઈ જાય તો ઠીક રહે. પણ એમને જે ભજન ગાયા, ભગવાન શિવજીની સ્તુતિ કરી, અને જે ત્યાંથી જ હું મારા વક્તવ્યની શરૂઆત કરું. એણે જે ભજન ગાયું, અંગ અભિમાનને આકાશથી ઉતરી પડતા ધધમાર પાણી જટામાં ગંગાજી અટવાણી. આ ભજન એક અડીખમ આયરે પોતાના દીકરાને જે દાન દીધું, બાવણું પકડી અને દીકરાનું જે દાન દીધું બારોટની બાઈને,
એ કાળ જાય અને કેણી રીએ રીએ ભલાની વાત આ તો સમદર લંઘી સાત પછી મોર હાલે મેપડા. ઈ દાનમાં દીધેલા દીકરાની જે પેઢી આલી આજ કુંભણ ગામની માલિકોરી પરિવાર રીએ છે અને ઈ હામદદેવનું લખેલું આ ભજન એ અંગ અભિમાનને આકાશથી ઉતરી પડતા ધોધમાર પાણી જટામાં ભાઈ વાત કરી મારા વિશે સાયન્સની, પણ એ તો અમે સાહેબના ઘરે બેઠા ને મામાના ઘરે, એમના દીકરા MBBS થયેલા છે, ડૉક્ટર છે. મને વાત કરતા હતા એટલે કે મને કે મેં MBBS કે ડૉક્ટર છે. ભાઈ ડૉક્ટર તો મારે થવું હતું પણ ભાઈ જોઈ ને કે તમારે ડૉક્ટર થવું હતું. હા ભાઈ હું 1978માં સાયન્સ કરતો હતો, તેથી મેં ડિસેક્શન કરેલું, તેથી મેં ટ્રિગોનોમેટ્રી મેથેમેટિક્સ ને શોર્ટ સ્ટોરી ફોર કોલેજીસ ને આ બધું કરેલું, પણ નસીબ આમાં લઈ આવ્યા. ભાઈ ક્યારે ક્યાં કેને કઈ જગ્યાએ લઈ જાય જગતના પટમાંથી કોઈ દી કોઈને કઈ ખબર પડતી. ગંગાના કાંઠે એક જુવાન આમથી તેમથી તેમ આટા મારે. ગંગા છે એકણ કટકો આડરો અને જોતો ગંગામાં જાય તો માનવિયા કુળની માય પતે ભૂતને હરદાય ભાગીરથી માણા મેળા પથે એક એટકાની કણી ગંગાની માલિકો નાખી દો 72 પેઢી સુધી ભૂત ન થાય. કે ગંગામાં ન જાય તો એ તો માણા હોય તો જાય, પશુ પંખી જીવ જંતુ એના જેણા ક્યાં ગંગામાં પધરાવા જાય. કે ગંગામાં ન જાય તો કે તો ઉપરથી ઉડિયા પછી પંખીને પાવન થયા. માથેથી પંખીડા ઉડી જાય ને એનો પડછાયો ગંગાની માલિકો પડી જાય ને તો એ તરી જાય. ઉપરથી ઉડિયા પછી પંખીને પાવન થયા. આ તો માહી મંદન કિયા એ તો ભવ તરિયા ભાગીરથી. કે ઉપરથી ઉડાય ન હોય માલિકો પીડાય ન હોય તો કે તારા તટ પર આવતા અને લગારે પગ લપટે. અમે રખડવા નીકળ્યા હોય ને એમાં પગ લપટી જાય, કેરાની ઝાલમાંથી આવે ને પડીએ ને ભડું નેરાનો થયું તો કેસોમ થઈ જાય. તો તારા તટ પર આવતા અને લગારે પગ લપટે તો પરિયું કાંઈ પીરસે પછી ભાવતા ભોજનિયા ભાગીરથી દીણ જળમાં ડૂબકી લોચન ખુલે લગાર તા પૂર્વત પેઢી 18 પછી બહુ તરતા ભાગીરથી આ કાયા એ લાગ્યો કાટી સરાણે સુધરે નહીં. ચાકુમાં છરીમાં હુડીમાં કાતરમાં કાટ લાગે, હરાણીયાઓને દિયો એટલે એ હરાણીમાંથી ચડાવે અને ઉદડા કરે. વચ્ચે વાત કરતો મને યાદ આવી ગયું બધું. ઘણી વખત ને ચુકાઈ જાય ને તો વાતમાંથી વાત, અને ઘણી વખત સમજદાર દાયરો મળ્યો હોય ને તો એક વાત પૂરી ન થાય ને તો બીજી વતમાં ફણલો ફૂટે, બીજી પૂરી ન થાય ને તો ત્રીજી કહેતી હોય જટું સાઈડ કાપે. જેટલું મને કે મુંજે મનજી ગાલિયું જડિયું સમદર લહરિયું આ તો હકડી પૂગ્યું તટ મથે તા તો બયું ઉપડી ગયું. કેરાકોટની ધરતીમાંથી બેઠા બેઠા બધા છે ને એમ કહેતા હતા, હે લાખા તારા જેવી સંપત્તિ, આવું કચ્છનું રાજ, આવી ધરતી, આવા તારે રાણીઓ, આવા મહેલો, તારા જેવું સુખ્યું જગતના પટમાંથી કોઈ નહીં હોય. અને ખડખડ 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 દાંત કાઢીને લાખાએ કીધું તું કે ખોટા વેમમારીઓમાં કે કેમ કે સુખિયા મેં જોયા જગતમાં એક કે કોણ કે એક વખત કેરાકોટની ધરતીમાંથી હું નીકળો ને એ વખતે એક હરાણીઓ બેઠો બેઠો નેત્રું તાણતો હતો અને હરાણી બેઠી બેઠી તલવાર હજાવતી હતી. પુરુષ નેત્રું તાણે, બાઈ હરાણી માથે તલવાર સજાવે, પણ બે માણસના એવા હામહામાં 4 નેત્રો મળી ગયા હતા કે હું એક ઘડી ઊભો રહ્યો ત્યાં હું તેને ખબર નહોતી પડી કેરાકોટનો ધણી આવીને ઊભો છે. એવા એના તાર મંડાઈ ગયા હતા, એક તાણે એક ત્રાકવે, પછી જડ લાગી નેણા, એક તાણે એક ત્રાકવે, એ જડ લાગી નેણા કે જેડો સુખ હરાણિયા હેડો નહીં રાણા, એક તાણે એક ત્રાકવે અને જડ લાગી નેણા. એ હરાણિયાનું જે સુખ જોયું ને એ આ મેલાતુમાં નથી. સુખની પરિભાષા જુદી જ છે. સુખની પરિભાષા ધન નથી, સુખની પરિભાષા માયા નથી. તમે બે ભાઈઓ ભેરા બેન ખાઈ શકતા હો તો માનજો તમારી માથે દ્વારકાધીશની અસીમ કૃપા ઉતરી છે. બાકી ઘીરે ઘીરે અટાણે આગ લાગી, ઉંબરે ઉંબે વેર થયા. આ હરાળ સમય આવ્યો છે તો કાયાએ લાગ્યો કાટ, એ સરાણે સુધરે નહીં. કુડીને તાકાને તલવારને કાટ લાગે, હરાણીયાઓને દિયો એટલે એ ઉદના કરી દે. પણ કાયાએ લાગ્યો કાટ, આને કાટ લાગ્યો તો હરાણીમાં થોડા ચડાવાય. કાયાએ લાગ્યો કાટ
એ સરાણે સુધરે નહીં, પણ નિર્મળ થાય નિરાટ. પછી તવ ભેટતા ભાગીરથી તો ઉતરત સીધી આય, પૃથ્વી તળ પાતાળમાં તેથી દિલી જટાની માય. પછી ભોળે તુને ભાગીરથી આ તો ઉતરત સીધી આય, પૃથ્વીને તળ પાતાળમાં. આ ગંગાને કાંઠે એક યુવાન આમથી તેમ તેમથી તેમ આંટા મારે, અને એમાં ભારતનો એક સંત નીકળ્યો, શિવાનંદ કેવું નામ હતું, કદાચ ભૂલો ન હતો. એને એમ છે કે આ જુવાન મૂંઝાયેલો છે. સંત બળે પરમારથી વાકો શીતલ અંગ, તપત બુજાવો તો ઓરકી, અને દે દે અપનો રંગ. આય તો સંત બળે પરમારથી. બીજાના દુઃખ જોઈ અને દ્રવી જાય. એ પર ઉપકાર સમ ધર્મ નહીં ભાઈ, એ પર પીડા સમ નહીં યધ માઈ. સાધુ ચરિત શુભ ચરિત કપાસુ, એ નિરસ વિશદ ગુણમયી ફલ. આવો શું દ્રવી ગયો. જઈને હિન્દીમાં પૂછ્યું, પેલા છોકરાએ કઈ જવાબ ન દીધો. સંત બહુ એજ્યુકેટેડ હતા. ઇંગ્લિશમાં પૂછ્યું, જવાન કઈ મૂંઝાયેલો છો? હા મહાત્માજી, મૂંઝાયેલો છું. કેમ? આટલો અભ્યાસ કર્યો છતાં કઈ નોકરી મળતી નથી. આટલો અભ્યાસ કર્યો છતાં કઈ નોકરી મળતી નથી. શું કરું? અને મરક મરક દાંત કાઢીને હિન્દુસ્તાનના સંતે કીધું તું, પણ તારો જન્મ જ નોકરી માટે નથી થયો. તારો જન્મ નોકરી માટે નથી થયો. ક્યાંનો વતની? કેરાલા. તો ફરીવાર કેરાલા જા, તારા અભ્યાસને આગળ વધાવ. તારો જન્મ જુદા કામ માટે થયો છે. અને એ માણસ ફરીવાર કેરાલા ગયો અને પોતાના અભ્યાસની માલિક ફરીવાર ધ્યાન દીધું. અને એટલું ધ્યાન દીધું કે એક દિવસ હિન્દુસ્તાનની ધરતીનો મહાન વૈજ્ઞાનિક અબ્દુલ કલામ બન્યા, એક વખત ભારતનો રાષ્ટ્રપતિ. સર્જન તારું નોખું થયું છે. ભાઈના દીકરાએ કીધું, હું ડોક્ટર થયો તો ડોક્ટર તો મારે થવું, પણ સર્જન જ નોખું કર્યું છે કુદરતે. આ ભાગ્યથી મોટું જગતના પટમાંથી. અહીં ધારાઓ તો બે હોય છે, પુરુષાર્થ અને પ્રારબ્ધ. હજી સુધી કોઈ નક્કી નથી કરી ગયું કે તમે જે કંઈ કરો છો એ પુરુષાર્થ કરાશો કે તમારું પ્રારબ્ધ કરાવે છે. આનો જવાબ હજી સુધી સોલ્યુશન થયું જ નથી. આમને બે હેલી આવે, પુરુષાર્થ અને પ્રારબ્ધ. કરો છો એ પુરુષાર્થ કરો છો કે ભાગ તમને કરાવે છે, એ હજી સુધી કોઈ કંઈ નક્કી કરી ગયું નથી. પણ જેનો જેવો રસ્તો એ રસ્તે એ દાતા હોય. ભાગ્ય બહુ મોટી વસ્તુ છે. એવા ભાગ્યના લેખની માથે મેખ મારી દે એવો ભગવાન ભોળોનાથ. અને એનો આ શ્રાવણ મહિનો, એની પૂજા પાઠ અર્ચના અને ભક્તિનો મહિમા, ભક્તિની સંપત્તિ પ્રાપ્ત કરવાનો આવો અવસર. અને એમાં ભીમમામા અને બધા દાયરાએ, સરપંચ વાઘજી મામા, અને સુંદર મજાનું જે આયોજન કર્યું છે ભોળાનાથની કૃપાથી, એમાં મારે એક બે વાતો આપણને કરવી છે. વાત નાની હોય, મરમ બહુ મોટો નીકળતો હોય. કવિ શ્રી કાક વીરરસની વાત માંડી હતી એક વખત. હોપો પડી ગયેલો કવિ કાક. એ તો ભગત બાપુ તો એની વાત શું કરવી. અને એમાં મેઘાણીજીએ બેઠેલા અને એવી વીરરસની વાત માંડીને વીરરસની વાત કરતા 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 માથા પીડ્યા અને ધડ લેડાની દીદી વાત આવી. દાખલા તરીકે નાડાપા ગામનો જહો ચાડ રુદ્રાણી માતાના મંદિરની વારે ગયો હોય ને તેથી પછી માથું પડ્યું હોય ને ધડ લેડ્યું હોય. આવા વીર પુરુષોની વાતો ત્યારે કવિ કાગ કરતા હતા. અને એ વખતે વાતમાંથી વાત નીકળેલી મેઘાણીજીએ કીધું, બાપુ તમને લાગે છે કે આ સાયન્સને અનુરૂપ હોય? સાયન્સ આમાં એગ્રી થાય, અહીંથી માથું કપાઈ જાય, પછી ધડ લડે. વિજ્ઞાનીમાં શું કહીએ? ભગત બાપુ મરક 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 મરક. કવિ કાક તરત જવાબ ન દે. મરક 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 દાંત કાઢ્યા. એમાં કુદરતને કરવું ને પડખેથી ભીત ગરોળી નીકળી. બેઠા હતા ને ત્યાંથી ભીત ગરોળી નીકળી. કવિ કાક બાપુ ભગત બાપુ છે ને હોટી રાખતા, એ ફેરવીને ગરોળીની પૂંછડીમાં હોટી મારી. એ ભીત ગરોળીની પૂંછડીમાં હોટી મારો ને પૂંછડી કપાઈ જાય. બધે પૂંછડી ઠેકડા બહુ મારે, તમે જોઈ છે. એ ફેરવીને હોટી મારી અને એ પૂંછડીએ ઠેકડા માર્યા. એટલે કવિ કાકે મેઘાણીજીને કીધું કે મેઘાણીજી આ જોવો,
કે શું કે એક નાનકડા જીવની પૂંછડી કપાણીને એના શરીરથી જુદી થયા પછી જો એટલી ઘડી ઠેકડા મારી શકતી હોય તો મારા વીર પુરુષનું ધડ કપાણા પછી કેટલો ઠેકડા મારી શકે. સારો પ્રશ્ન હોય તો જવાબે સારા મળે. સારો પ્રશ્ન હોવો જોઈએ. અમથા પ્રશ્ન કરતા હોય, દરિયો ગાડ્યા પછી ગાળ ક્યાં નાખ્યો હોય છે ને, આપ સહેલા પર સોડિયા ક્યાં નાખ્યા છે ને, ભોળા ના થાય કે ગણપતિનું મસ્તક ઉતાર્યું તો જૂનું માથું ગયું ક્યાં હવે ગયું તારા બાપના બાપ પાસે ગણીને માર્યો તેથી અમે થોડા નહીં હતા. પ્રશ્ન સારો હોય, આમો સાંભળવા વાળો સારો હોય, આમો વિદ્વાન હોય, એની જે મજા છે. દિલ્હીની ભરપૂર કચેરીની માલિકો અકબર એક વખત કીધું હતું કે હે બિરબલ, હે કવિ ગંગ, કે હા કે સબ નદીઓ કા નિરે હે ઉજ્જવલ રૂપ નિદાન, તો અકબર પૂછે ગંગ કોઈ જમના ક્યું ભાઈ શ્યામ. બધી નદીઓનું પાણી ઉજ્જવળ, ગંગા સફેદ, તો જમના કાળા કેમ? અકબર પૂછે ગંગ કો એ જમના ક્યું ભાઈ શ્યામ. અને તેથી કવિ ગંગે કીધું તો જહાપના માફ કરજો, જમના કાળા નહોતા, જમના કાળા થઈ ગયા છે. કાળા નહોતા, કાળા થઈ ગયા છે. કે કેમ? અને કવિ ગંગ જવાબ દે છે, दिन से जदुनाथ चले व्रज गोकुल से मथुरा गिरधारी, दिन से जदुनाथ चले व्रज गोकुल से मथुरा गिरधारी, दिन से व्रज नायक सुंदर रंपति जंपति कंपति प्यारी, दिन से जदुनाथ चले व्रज गोकुल से मथुरा गिरधारी, नायक सुंदर रंपति जंपति कंपति प्यारी, वाह के नैनन से सरिता भई शंकर शीश चली जलधारी, कवि गांग कह सुनता तू अकबर, ता दिन से जमुना भई कारी, ता दिन से જદુનાથ ચલે વ્રજ ગોકુળ છે મથુરા ગિરધારી. જેથી ગોકુળ છોડીને કાળિયો ઠાકર મથુરામાં વયો ગયો, તેથી હોડે શણગાર થઈને ગોપીઓ જમુના કાંઠે બેઠી રહેતી હતી ને એમ કહેતી હતી કે આજ કૃષ્ણ આવશે, આજ કૃષ્ણ આવશે, આજ કૃષ્ણ આવશે. તા દિન છે વ્રજ નાયિકા સુંદર સુંદર રૂપ ધારણ કરી અને બેઠતી હતી કે આજ તો આવશે, આજ આવશે, આજ આવશે. પણ કૃષ્ણ દેખાય નહીં, આંખની માલિકોથી દડ પાણી પડે, પણ શંકરની જટામાંથી ગંગા નીકળતા હોય એવા પાણી પડે. શંકર શીશ ચલી દલધારી, એવા ગોપીઓની આંખમાંથી પાણી જાય, દરડા જાય. અને એમાં કવિ ગંગ કહે છે કે કાળા આંધણ આંધેલી આંખોમાંથી પાણી નીકળતા હતા, એ પાણી કાળા નીકળતા હતા અને કાળા પાણી જમનાજીની માલિકો ભળતા હતા. કવિ ગંગ કહે સુનસા અકબર, તા દિન સે જમના ભઈ ખારી. સમજદાર હોય ને એક શબ્દોની મજા હોય, સમજદાર જોઈએ. કારણ કે એ છે ને એજ્યુકેશનમાં ન આવે, એ ભણવું પડે, જીવનમાં ભણવું. જીવન એક પાઠ છે. આ તો વિદ્વાનોની વાતો છે. હા, સમજદાર મળે ને સાહેબ તો આમ છે ને કાઢી નાખી. હા, સમજદાર મળવો જોઈએ. ખાના અમને મળે ને, બધે ભજન કલાકાર હોય, સાહિત્યકાર હોય, અમારા વગડાવાળા હોય, એને એમ થાય કે મળી જાય ને. ઘણી વખત શું બને, રેલવે સ્ટેશનમાં 2 વાગ્યે બરોબર ટ્રેન આવી અને એક જણો દોડ્યો ચાપાણી કરતો, એન્જિનથી માંડીને ગાડના ડબ્બા સુધી ગયો, ગાડી હેઠા ઉતરીને ફેરવીને એક નાખી. આંખું તોડતા ક્યાં સાહેબ મને કાં મારો, મને મારો કાં? ગાડી કે નજર નાખતો માણાની છે કે માલની છે? દોડ્યો ચાપાણી કરતો, છે માણાનું જણ્યું છે આમાં કોઈ? આ માલગાડી છે જોતો ખરો. અમે 5 કાળીના સુર બાંધીને તાલી પડકારો હોકારો ન જોડેતી, તમને એમ થાય કે માણસની ભરીતી માલની ભરીતી. પડકારો મણે ઘી છે બાપ. હા, પડકારો મણે ઘી છે. એક મણ ઘી ખાવા જેટલી તાકાત આવે એટલે હારા માણાના એક પડકારાથી આવે. નબળો માણસ દીકરાના લગ્ન માંડીને બેઠો હોય અને એમાં સગવડતા વાળો દઈને એક પડકારો કરી આવે, ભાઈ મુંજાતો નહીં હો,
જરૂર પડે તો કહી દે કારી રાતે આવજે, આમ બેઠા થઈ. પછી આખા વરામાં એક પૈસાની જરૂર ન પડે, પણ સગવડતાવાળાના પડકારામાંથી ઓલો પોતાનો વરો ઉકેલી નાખે એટલે હિંમત આવી જાય, એટલી તાકાત આવી જાય. હા, હિંમત છે ને આવી જાય. એવી ગાણી એમની ધરતીની માથે ભગવાનની અસીમ મહેરબાની છે. જેને ધોળીને હોનું કહીએ એવી તમને સંપત્તિ આપી છે. ધોળીને હોનું કહીએ એવી સંપત્તિ ઈશ્વરે તમને દીધી છે. અને એમાં તમે એજ્યુકેશનને ભેળવશો અને એને વિગતથી કેમ વાપરવી એ તમે ખ્યાલ રાખશો તો તરી જાઓ. નકર સંપત્તિ તારે ખરી ને ડૂબાડે ખરી. વેગ જોઈએ, વિગતથી વપરાય તો પાતીમાં ભાઈતું પડે. આ વાતને સમજાવવા હું તમને જરીક કહું. આળસ એ આરામ નથી. આળસ એ આરામ નથી. લોભ એ કરકસર નથી. અને ઉડાવપણું એ દાતારી નથી. આ શરીરને આરામની 100% જરૂર છે, પણ આખું ઘર ઉઠાડતું હોય ભાઈ ઉઠ હવા પર દી રીડો ભાઈ ઉઠ, તો કે ઘડીક આરામ કરવા દો ને. હવે આરામ નથી, આ તારી આળસ છે. મહેમાન આવ્યા હતા ને બેન દીકરાને ઉઠાડતા હતા, ભાવ ઉઠને મોડા ભાવ ઉઠને જે આખા ગામના છોકરા ગાવું લઈને વ્યા ગયા. ભાવ ઉઠને એ ભાને જેમ જેમ કે ને તેમ તેમ ભાઈ ગોદડું તાણે. પછી મહેમાને કીધું બેન મારી હરમ રાખોમાં અને કાયમ ઉઠાડતા હોય ને એમ ઉઠાડો. ગોઠણિયા વારી ગઈ. અને અમુક હરખા રમવા વાળા વેરા થાય તો 3 દિવસ ચોપાટ નો હોકેલાય, 3 દિવસ સુધી પથરાયેલી રહીએ. હા, ચોપાટ એવી રમત છે. એમાં બરોબર સિરોહી મહારાજની કાંકરી એવી જગ્યાએ હતી કે જો 12 દાણા પડે, નવલદાન આસિયા છે, ચારણ છે, એ સિરોજી મહારાજની કાંકરીને મારે અને ચારણ ચોપાટ જીતી જાય એવો દરબારી દાયરો બેઠો તો કોણ હારે કોણ જીતે, કોણ હારે કોણ જીતે. અને એમાં 12 દાણાની જરૂર. 12 દાણા છટકી જાય તો નવલદાન હારી જાય, 12 દાણા મળી જાય તો સિરોહી મહારાજ હારી જાય. અને એમાં નવલદાને હાથની માલિક પાહા લીધા અને આમ પાહા ફેરવા. અને પાહા ફેરવતો કે સૌરાષ્ટ્રની દાતારી જીવતી હોય તો પડી પાહા પોબાર. 12 દાણા પડ્યા, પોબાર એટલે 12 દાણા પડ્યા. અને નવલદાને ગોઠણિયા વારી પોતાની કાંકરી લઈ અને સિરોહી મહારાજની કાંકરી માથે કાંકરી મારી પણ લાકડાના ચોકઠાના કટકા કરી નાખ્યા. હાથની માલિક કણસું ખૂતી ગયું, લોહીના ટેસિયા આવી ગયા. એવી ભીંગ દઈ કાંકરી મારી અને સિરોહી મહારાજે ચોપાટનો છેડો ઉપાડી અને ચોપાટ વીખી નાખી. ચારણ પાહા નાખતા પહેલા હું બોલ્યો હતો કે મહારાજ મેં તો એમ કીધું કે હોરઠની દાતારી જીવતી હોય તો પડી પાહા પોબાર. કે જીવે છે કે હું તો કાળા માથાનો માણસ છું એટલે કદાચ ને કહી દઉં, પણ નિર્જીવ પાહા એમ કહે કે હજી જીવે છે, હજી જીવે છે. આ પાહા એમ કહે છે, જો મહારાજ પાહા એમ કહે છે. અને સિરોજી મહારાજ કીધું ચારણ સિરોહી મૂકી નીકળી જા, ધરતી છોડી નીકળી જા. મારા દેશ છોટો દિવસો એના દેશ છોટો નહીં. કે તો કે આજ પણ એવા દાતાર હોય ને કોઈ માથું દે એવો માણસ હોય તો મને એ ધરતીમાંથી ગોતી હોય તેથી સિરોહીનું પાણી પી જાય ત્યાં સુધી પીતો નહીં. અને એ ચારણ નીકળી ગયો. રાજસ્થાનની ધરતી છોડી રજવાડા તપાહે જાય, વાત કરે એટલે કોઈ એમ કે હોનું માગો તો દહીં, કોઈ એમ કે હાથી માગો તો દહીં, કોઈ એમ કે રૂપિયા માગો તો દહીં, કોઈ એમ કે ભેંસ માગો તો દહીં, કોઈ કે જમીન માગો તો દહીં. પણ બાપા હળાળ કડજુગ છે, માથું કોણ દીએ? એક રજવાડું, બીજું રજવાડું, ત્રીજું રજવાડું, એક ગામ, બીજું ગામ, ત્રીજું ગામ, એક ગામ ધણી, બીજો ગામ ધણી, ત્રીજો ગામ ધણી. ચારણ નિરાશ થઈ ગયો. ધરતી વિરત્વ વિનાન થઈ ગઈ છે. પણ નક્કી કર્યું કે હવે છેલ્લે આ પંથે હાલ્યું જવું છે. સોમનાથ દાદાના દર્શન કરી અને પછી દરિયાને ડીલ હોપી દેવું છે. બરોબર રોંઢાનું ટાણું અને જહદણની બાજુમાં પારેવાડા ગામની ધરતી માથે ઘોડિયા ડાબલા માંડ્યા. સૂર્યનારાયણ બેક નાડાવા હતા અને એમાં 4-5 આદમી બેઠેલા શંકરના મંદિરના ઓટે. આમથી ઘોડી આવતી હતી, એ બેઠા હતા. એમાં એક કીધું ભા કોક ચારણ લાગે, ચાલો ઊભા થઈ જય માતાજી કરીએ. એ જઈ ઘોડીની લગામ પકડી, બા જય માતાજી, બાપ જય માતાજી. ચારણ છો? હા બાપ ચારણ છો. ક્યાંથી આવો? રાજસ્થાનથી આવું. બાપા અહીંયા આપણા 7-8 ઘર છે, સૂર્યનારાયણ મેર બેહવાની તૈયારી છે, આજની રાત અહીંયા રોકાઈ જાઓ અને સવારે તમે જાયજો. એ તાણી કરી અને ગઢમાં લઈ ગયા. સાંજે વાળું પાણી કરી અને બેઠા. પણ ચારણ જે જમતો હતો ને એના ઉપરથી ગરધણીને થયું કે આ કંઈક લઈને નીકળ્યો છે, વેદના લઈને નીકળ્યો. આના કોળિયા એમ કહે છે. બેહાડીને પૂછ્યું, કવિરાજ
કઈ મૂંઝવણી? હા બાપા બહુ મોટી છે. કે શું? આખી ઘટના વર્ણવીને કીધી. આ રીતે સિરોહી છોડી નીકળો છું, માથું જોઈ છે. અરે મારા બાપ, એમાં હું ખોઈ જાઉં, સવારે જડી જાય, સવારે જડી જાય. ઘણા દિવસનો થાકેલો ઉદાગરા ભરી તારણ હોઈ ગયો. સવારે 2 ઘોડીઓ તૈયાર થઈ અને ધુમાપડ બાગડતા એ ઘોડીઓ હાલી નાનકડા એવા પંખીના માળા દેવા ગામની માલિકો આવીને કાયરની ડેલી આવી અને 2 ઘોડીઓ ઊભી રહ્યું. અને એમાં જે પારેવાડાનું ચારણ હતું એને હાથ નાખ્યો કે આપા રામ ઘીરે છે, બાપા રામ ડાંગર છે ઘીરે. લોહરીની પાયરે આવીને આયરાણીએ કીધું કે કવિરાજ ઘેરે તો નથી, બાર ગામ ગયા, પણ ઘર ક્યાં ભેરું લઈ ગયા? એમ ઘોડે બેહીને વાત ન થાય, હેઠા ઉતરો બાપ, હમણાં રૂંઢો થાય તો આવી જાય. કે અમે ચોરે ઉતરીએ છીએ, ત્યાં તો પાણી મોકલાવી દેજો. અહીંયા કઈ કામ આવી ગયું. 1 દી 2 દી 3 દી નીકળી ગયા. 3જે દી રામડાંગર ઘેરે આવ્યા. આયરાણીએ કીધું 3 દી થયા, 2 તારણો આવ્યા છે, ચોરે ઉતર્યા છે, ન્યાય રોટલા પોતી જાય છે, ચા પાણી પોતી જાય છે, પણ તમારું ખાસ કામ લઈને કંઈક આવ્યા હોય એવું લાગે છે. અને એ અડીખ માયર ચોરાના પગથિયાં ચડ્યો. કવિરાજ પધારો ઘેરે. મામા વેણી દે તો આવું, વચન દે તો આવું. કે બાપ વચન તો આભના તારા લેવી દેવાની વાત છે, તો કારા માથાનો માણસ તો મારાથી ન થાય, પણ મારા પેંડ પૂરતી વાત છે ને, ત્યાં સુધીનું હું તમને વચન દઉં છું. મારા માં તારા થાય એવું છે કે શું? કે આ રીતની ઘટના બની, ચોપાટ રમતા પહાય આ રીતે હોકારો દીધો, માથાનું દાન જોઈએ છે. અરે બાપ, એ કે મારે બીજે માગવા જવું પડે, એ તો મારું છે ને, એમાં હું માથું દેવું, એમાં હું. હા હાલો 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 ઘેરે હાલો, ઘેરે હાલો. એ ક્યાં મારે માગવાનું, એ તો મારે દેવું છે ને, એમાં હું આટલી બધી તમે રકદક કરી. હાલો ઘેરે. એ ઘેરે તેડી ગયા. બ્રાહ્મણે તેડાવ્યા, મુહૂર્ત જોવરાવ્યા. એ ઘડી ચોઘડિયા પલ બ્રાહ્મણે મુહૂર્ત જોઈ દીધા. આજુબાજુ વાવડો વાત લઈ ગયો. એ વાત ચારે બાજુ ફેલાવા મંડી ગઈ. માણસો કોઈ સમજાવવા આવવા મંડી ગયા, કોઈ ચારણને જોવા આવવા મંડી ગયા. 5 જાય 5 આવે, 5 જાય 10 આવે. વાત ફરતા 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 ઠેઠ વડતાલ ગઈ. વડતાલ ગયા ને તેથી વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના ગાદીપતિ શ્રીપતિજી મહારાજ, અને શ્રીપતિજી મહારાજને કાને વાત આવી. અને કાને વાત આવ્યા પછી ત્યાંથી ચિઠ્ઠી લખાણી, અને ચિઠ્ઠી રામડાંગર પાસે આવી તો માલિકો લખ્યું હતું કે શિક્ષાપત્રીની માલિકો સહજાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ લખ્યું છે કે મારા હરિભક્ત અંગછેદન ન કરવું, અંગછેદન કરે તો અમારી ભક્તિ સંપ્રદાયની બહાર ગણા. નિરાશ થઈને ચાર બેસી ગયો આયર. ચારણે કીધું મામા હું ચિઠ્ઠી વાંચી નિરાશ થઈ ગયા. ધર્મ સંકટ આવ્યું. કવિરાજ કે શું? કે એક બાજુ તમારું વચન છે, એક બાજુ મારા ગુરુ મહારાજના ગાદીપતિનો આદેશ. કે શું? કે અંગછેદન કરે તો મારા સંપ્રદાયની માલિકો નહીં હાલે, હરિભક્ત નહીં ગણાય, કંઠી તોડી નાખ. તારણ મરક દાંત કાઢીને કહે મામા કે હા, કે તમે હાથે માથું ઉતારો તો અંગછેદન કર્યું કહેવાય ને? કે હા. કે કોઈ બીજો ઘા કરે તો? બીજો તો કોઈ ઘા કરી શકે ને? કે હા બીજો ઘા કરી શકે. કે તો મુહૂર્તે ઉભું રાખી દે, ઘા હું કરે. અને એ પંખીના માળા દેવા ગામની માલિકો સાહેબ એ મુહૂર્ત ઘડી આવીને એ બોલતી હતી. એ ચોરે બ્રાહ્મણો આવી ગયા. માં ભવાની તલવારની પૂજા થઈ. એ બાજોટની માથે સફેદ હૃદયું નખાણી, ત્રાંબાના ત્રાહ મુકાણા. બ્રાહ્મણોએ આવી શ્લોક બોલ્યા. એ કેસર ચંદાનો તિલક રામ ડાંગરને કર્યું, ચારણને તિલક કર્યું, ભવાનીની પૂજા કરી, માથે પાઘડી બાંધી, સફેદ પાઘડી, અને અડીખમ આયરે માથું ધરી અને ઉભો રહ્યો. કીધું કવિરાજ કરી ઘા. અને હાથની માલિકો તલવાર લીધી ચારણે. જયતી જગમાત જયતી કારણ સબ કરની કરી, ભગવતીને યાદ કરી અને તલવારનો ઘા કર્યો. એ ફેરવીને તલવારનો ઘા કર્યો એટલે પાઘડી લઈ અને તલવાર ઠારમાં ભટકાવી. રામ ડાંગરે ઉભા થઈને કીધું કવિરાજ ઘા કરતા ચૂક્યા કે માગતા ન ચૂકવું લેતા ચૂકવું? માગતા ન ચૂકવું એ માથું લેતા ચૂકવું? કે તો પાઘડીએ કેમ ઘા ગયો, ગળે કેમ નું ગયો? રામ ડાંગર મારે માથાના દાનનો દેનારો જોતો તો, માથું નહોતું જોતું. આવા માથા તો લઈ લઈ જોતો પૃથ્વી વિરત્વ વિનાની થઈ. પણ શિરોઈ મહારાજને બતાવું તો કે આજ પણ માથાના દાનના દેનારા પડ્યા છે. દાનનો દેનારો
જોતો તો એ આખો રામડંગરના દીકરા ઉકા ડંગર અને ઉકા ડંગરના દીકરો કાનુભાઈ ડંગર શિક્ષક હતા, હમણાં નિવૃત્ત થયા. ત્રીજી પેઢી હયાત છે, ત્રીજી પેઢી. હા, ઉમરાળી ગામ. અરે એની ક્યાં વાત કરો સાહેબ, 2 મિનિટનો પ્રસંગ કહું. વંથલીથી ક્યારેક તમે માણાવદર જાઓ ને, વંથલીથી માણાવદર જાઓ ને તો ઘંટિયા બંટિયા ગામ આવે. આમ ઘંટિયા આમ બંટિયા, એ બંટિયા ગામની માલિકો એક એવું વાતાવરણ સર્જાણું, આયરના 3 ઘર અને 3 ઘરને મૂકી દીધા ગામે. બીડી નહીં દેવાની, બાકસ નહીં દેવાની, કોઈ મૂલે નહીં જવાનું, કોઈ હોકારો નહીં દેવાનો, કોઈ બોલાવવાના નહીં. 3 ઘરનો ત્યાગ કર્યો અને છેલ્લે વાણંદ ઉપર દબાણ મૂક્યું. વાણંદ ઉપર દબાણ મૂક્યું. ગાયરું દાઢિયું કરવા ન જતો કે બીજો વાણંદ લઈ આવશે. એ રામ બાપાને ખબર પડી. રામ રૂડા મેં જોયેલા ભાઈ દલસુભાઈ, મેં જોયેલા. એ રામ રૂડા મારું આંખના આયર અને અડીખમ આયરને ખબર પડી કે ગામે વાણંદને મૂકી દેવાની તૈયારી કરી. બોલાવીને કીધું, ભાઈ ગામ ભેરો થઈ જા. ના બાપા, તમારું અન્ન ખાધું છે, ગામ મૂકી દે તો સુરત વયો જાય છોકરાઓને તેડીને, પણ તમને નહીં મૂકું. અને ત્યાં દીકરાઓને કીધું કે આને કોઈ સમજાવો, 1 દી સમજાવ્યો, 2 દી સમજાવ્યો, 4 દી સમજાવ્યો, 1 નો 2 નથી થયો. અને તે ગામે નક્કી કર્યું વાણંદને મૂકી દો. અને તેથી દીકરાઓને આદોભાઈ મેં હમણાં આદોભાઈ ગુજરી ગયા, દીકરાઓને બોલાવીને કીધું કે આ વાણંદ આપણા માથે બેઠો છે, અને કઈ જીવાઈ દો કે બાપા શું દઈએ, કયો એટલા રૂપિયા દઈએ, રૂપિયા વપરાઈ જાય, કે કયો તો એટલું હોનું દઈએ, કે હોનું ખર્ચાઈ જાય, કે તો દઈએ હું કે 10 વીઘા જમીન કાઢી દો. એ માણાવદર થઈને જો 10 વીઘા જમીન કાઢી દીધી. રામપા ગુજરી ગયા, વાણંદ હજી જીવે છે. હા, મારો પ્રોગ્રામ હતો 2-3 વર્ષ પહેલાથી. ચા દેવા આવ્યા ને તેમ કીધું, ભાઈ જમી દીધી તું બાપા, એ હું હોય કે તો આળસી આરામ નથી, લોભી કરકસર નથી. કરકસર કરજો જીવનમાં. છેલ્લા હું જોઉં છું 10 વર્ષ થયા, માણસમાંથી બચતની જે વસ્તુ હતી ને નીકળતી જાય છે ધીરે 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 ધીરે. હા, બચત આપણું મુખ્ય વસ્તુ છે. કરકસર રાખજો જીવનની માલિકો. કરકસર છે ને એ કુબેર ભંડારીની હગી બેન છે. કરકસર એ કુબેર ભંડારીની હગી બેન છે. જેટલી કરકસર તો કરકસર જીવનમાં હોવી જોઈએ, પણ કરકસર લોભ ન બની જાય એ ધ્યાન રાખવું. એટલે લોભ એ કરકસર નથી. અને ત્રીજી વાત, ઉડાવ પણ એ દાતારી નથી. કોઈ એમ કે ભુજની બજારમાં 5 ભાઈબંધ ભેરા થાય એટલે હાલતા આપણે ભતાવની બજારમાં, ભુજની બજારમાં હાલતા 5000 વાપરી નાખીએ તો યાદ રાખજો તમારું ઉડાવ પણ છે. દાતારી નથી. દાતારી તો વિગતેથી વપરાય તો પાંતીમાંય ભાઈતું પડે. સગડી ઢોળો સાય તો કાગળ બગડે, કાગળ અહીં તો વિગતેથી વપરાય તો પાંતીમાંય ભાઈતું પડે. કલમમાં ભરાય ને સાય વપરાય ને તો સુંદર શાસ્ત્રો લખાય. બાકી ઊંધો ખડીઓ વારી દો કાગળ નકામો દે, સાય નકામી જાય. તો પૈસો આવે એને વિગતથી વાપરજો. એટલે અમારી કાઠિયાવાડમાં કહેવત છે, ભેંસ ધીરવે કપાય છે ને વાણીઓ ધીરવે પૈસા. ભેંસને જેટલા કપાય છે દો એટલા બળદને દો, ધણીને માર નાખે. એ ડો બૂંદ ધીરવે તગારા તગારા. એ બળદ નો ધીરવી હવે. એમ પૈસો છે ને એ વાણીઓ જ ધીરવે. જેમ પૈસા આવે ને એમ ગરીબ થતો જાય, પાઘડી તૂટલ થતી જાય, કોટ ફાટલ થતો જાય. જેમ પૈસા આવે ને એમ એ ગરીબ થતો જાય. અને આપણી પાસે 2 કાવડી આવે એટલે રિવોલ્વરની અરજી કરીએ. બહુ આકરું છે ધીરવો. પૈસો આવે ને પછી ધીરવો બહુ આકરો છે. હા, મધ છે ને મધ, મધ એટલે નશો. ઘણા મધ થાય, ભાઈઓનો મધ થાય, એમ ધનનો મધ હોય. હા, પૈસામાં તાકાત બહુ છે. અમારે એક નાથોભાઈ હતો, નદીમાં પાણી એવું હતું, પેટારો દીડો હતો, મંડી ગયો માલિકોથી ગાડવા, ગોદડા ગાડલા નીંડા નીકળ્યા, મીંડો પૂરમાં તણાવી દેવા. એમાં હેઠેથી હોનામણનો ભરેલ આખું પોટલું નીકળ્યું. પછી તો મકાન બનાવ્યા ને બાઈને ઓટો કર્યો ને ઓટામાંથી ભેઠાઈ વારીને બેહે. એમાં કોઈ નીકળે કે નાથાભાઈ જય માતાજી કે કહી દે હો ભાઈ, નાથાભાઈ રામ રામ કે કહી દે હો ભાઈ, નાથાભાઈ જય શ્રી કૃષ્ણ કે કહી દે હો ભાઈ. એમાં કોઈ કીધું નાથા તું રામ રામ ન કે, જય શ્રી કૃષ્ણ ન કે, જય માતાજી ન કે, જય સ્વામિનારાયણ ન કે, અને કહી દે હું હામું કે કેને કહેવાની વાત કરી? કેલા પેટારાને કે કેમ કે મને થોડા જય માતાજી કરે, પેટારાને કરે તો કહું કહી દે ભાઈ, તારા પોતાડી દે તારા જય શ્રી કૃષ્ણ. મને થોડા કરે, નાથો તો એનો મર્યો કાયમ અહીં બેસતો, કોઈ હડકારતું નહીં. અહીં સચ કરાવે સાગલાઈ અને લટકા લઈએ લોહી. સાહેબ લોહી બટકા ભરે. સંપત્તિની ધીરવીની બહુ આકરી છે. સચ કરાવે સાગલાઈ લટકા લઈએ લોહી, પછેતના લાગે આંતકા તેથી બેઠું ન બોલાવે કોઈ. અહીં તો સચ કરાવે સાગલાઈ અને લટકા લઈએ લોહી, પછેતના લાગે આંતકા તેથી બેઠું બોલાવે નહીં કોઈ. હા, 100, 200, 500, 1000 માણાનું રહોડું હોય, બરોબર તાહણીનો ટોપ આવે અને કંદો એમ કે ખારથિયા દોડજો,
સરથિયા કહો ને થોડીક ભાષા ફેર પડે. રસોડામાં કામ કરતા હોય ગામના જુવાનો એને શું કહો? અમે હારથિયા કહી, તમે જે કહેતા હો એ. હરથિયા દોડજો, એ બે કામથી દોડે, બે કામથી દોડે, બે કામથી દોડે. એ ભાઈ ચાહણી આવી ગઈ, ટોપ ઉપાડજો. એને ઉપાડે. એ ટેકા મૂકજો, ટેકા મૂકે. એને ઢાંકે, એને ડગવા ન દે, એ પડવા ન દેતા, હલવા ન દેતા, ડગવા ન દેતા, ડગવા ન દે, પડવા ન દે, હલવા ન દે. રાંધણું રંધાઈ જાય, ખાનારા ખાઈ જાય, વાહે વધાઈ નાના ડબરામાં હંગરાઈ જાય. એટલે એના એ ટોપને 5 રૂપિયાનું મજૂર ઢળી ઊંધા નાખીને માં ગારા ચોપડતો હોય. શું કરવા? ઠાલા થઈ ગયા. ભેર્યા હતા તે દુનિયા અડખે પડખે ફરતી હતી, એને ટેકા મૂકતી હતી, એને ઢાંકતી હતી, એનું ધ્યાન રાખતી હતી. હા હા, આ દુનિયાને કોઈ દી ખબર પડવા ન દેતા કે તમે ઠાલા થયા. દુનિયાને જેદી ખબર પડી ઠાલા થયા તેથી ઢળી ઊંધા નાખીને મારે ગારા ચોપડશે. આ તો મતલબની મનુવા રન જગત જમાડે ચોર્યુંમાં, પણ વીણી મતલબે મનુવા કોઈ રાબ નો રાંધે રાજીયા. આ તો છતીને સૌ છાંયો કરે અને અછતીની કોણ આપે? જો કે ઓલવાણી પછી ટાઢી કોણ તાપે? અહીં તો છતીને સૌ છાંયો કરે. એ ભાઈ આજકાલની વાત નથી હો, આ કળજુગ છે ને હું કહું છું એવી આજકાલની વાત નથી. હો જોજનનો સમુદ્ર ટપી અને જે હનુમાન સીતાજીને ગોતવા ગયો એ વાલ્મીકના ઝૂંપડા સુધી ન ગયો. યાદ આવે મારી વાત કોઈને? અડધું સમજી દેજો. હો જોજનનો સમુદ્ર ટપી લંકામાં જે હનુમાન સીતાજીને ગોતવા ગયો એને સીતાજીનો રામે ત્યાગ કરી દીધો તો એ મેરઠ સુધી ન ગયો, વાલ્મીકને આશ્રમ સુધી ન ગયો. અયોધ્યાથી મેરઠ છેટું નહોતું. ગોતવા તો ન ગયા, રામના કાનમાં કહેવાય ન ગયા. કવિ કાગે કીધું કે સીતાને લેવા સાર અને કોઈએ રાઘવને ન કહ્યું. આ તો સ્વાર્થનો સંસાર, આનો ગરીમાં ધોખો કાગડા. અહીં તો સીતાને લેવા સાર અને કોઈએ રાઘવને ન કહ્યું. સાહેબ અયોધ્યા વાળા તો ન ગયા, કોઈ વાંધો નહીં. અયોધ્યા વાળા તો ન ગયા, જનકપુર વાળા ન ગયા. એની તો દીકરી હતી. કવિ કાગને રોતા રોતા લખવું પડ્યું. 2-3 ભજનો કવિ કાગે રોતા રોતા લખ્યા છે, એ મારે આપને કહેવાય. આમાં રોતા રોતા લખવું પડ્યું.